તો અમદાવાદમાં તંત્રના પાપે લોકોને હાલાકી પડી રહી છે। એરપોર્ટ સર્કલ પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે। સ્કૂલના વિદ્યાર્થીઓને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે। એરપોર્ટ નજીક આઇકોનિક માર્ગની પણ પોલ ખુલી ગઈ છે। જે આઇકોનિક આખો માર્ગ નવો બનાવવામાં આવ્યો હતો। કરોડોના ખર્ચે આખો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ 1 થી 2 ઇંચ આવ્યો અને આ રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા। દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો અમદાવાદના એરપોર્ટ સર્કલ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં વાહનોના આખા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, અમદાવાદમાં વરસાદ વરસતા તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ। તો ખાસ સરકારે અને અમદાવાદ કોર્પોરેશને એરપોર્ટથી લઈ અને ગાંધીનગર સુધીનો જે આઇકોનિક રોડ બનાવવાની વાત કરી હતી। આઇકોનિક રોડ તો બનાવવામાં આવ્યો, પરંતુ સ્ટ્રક્ચર જે પ્રકારે બનાવવામાં આવ્યા હતા એ સ્ટ્રક્ચરના કારણે પાણી ભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો આ કુબેરનગર અને આસપાસના વિસ્તારના દેખાય છે। હદ ત્યાં થઈ કે જે સ્કૂલ વાન ત્યાંથી પસાર થતી હતી એ સ્કૂલ વાન પણ ત્યાં ફસાઈ હતી અને સ્કૂલના નાના બાળકો ઢીંચણ કરતા વધુ પાણી ભરેલું હતું અને એ પાણીમાં પોતાની વાન છે સ્કૂલ વાન એને ધક્કો મારતા હોય એ પ્રકારના દ્રશ્યો અમદાવાદના છે એ જોઈ શકાય છે। અમદાવાદ કોર્પોરેશને આઇકોનિક રોડ ગાંધીનગર સુધી બનાવવા માટેની એટલે કે બંને કોર્પોરેશનોએ સાથે મળીને જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયમાં અમદાવાદના દ્રશ્યો છે કે વાહનો ડૂબ્યા હોય એટલું પાણી ભરાયું છે અને એનું એકમાત્ર કારણ છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા એમાં નથી કરવામાં આવી। આભાર માહિતી માટે।